ગુજરાતી વિષયના પાઠ નંબર 4 પાછળ નિસ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 3 ગુજરાતી વિષયના બધા જ પાઠની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મૂકી દીધેલ છે। તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1 હું બનાવું। તેમાં નીચે આપેલી જગ્યામાં મનગમતા રંગો વડે અંગૂઠાની છાપ પાડો। તે છાપમાંથી વિવિધ ચિત્રો બનાવી તેને નામ આપો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મનગમતા રંગો વડે અંગૂઠાની છાપ પાડવાની છે અને તેના દ્વારા વિવિધ ચિત્રો બનાવીને તેના નામ આપવાના છે। તો તેમાં સૌપ્રથમ બનાવશું કાચબો, ત્યારબાદ છે ફૂલ, ત્યારબાદ દેડકો, ત્યારબાદ કરોળિયો, ત્યારબાદ બિલાડી, ત્યારબાદ ચકલી, માછલી અને ઉંદર। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 હું દોરું। તેમાં પીપળાના એક પાનને થોડા દિવસ પાણીમાં ડુબાડી રાખો, પછી તેને હળવેથી સાફ કરતા તે પાન જાળીદાર બનશે। નીચેની જગ્યામાં તે પાન મૂકી તેની ફરતે રેખા દોરો, પછી પાન ઉપર રેખા દોરો, પછી પાન ઉપર મીણિયા રંગો હળવેથી ઘસીને સુંદર ચિત્ર તૈયાર કરો। પીપળાના પાનને સૂકવીને પણ કરી શકાય। તેમાં પેલું છે તમે બનાવેલું ચિત્રનું નામ આપો। તો ચિત્રનું નામ છે પીપળાનું પાન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 હું બનાવું વાર્તા। તેમાં છાપા કે નકામા કાગળમાંથી જુદા જુદા કોઈ પણ 2 નાના ચિત્રો કાપીને અહીં ચોંટાડો અને આ ચિત્રો પરથી સળંગ એક નાની વાર્તા બનાવો। તો તેમાં જોઈશું મેં બનાવેલી વાર્તા। એક દિવસ આહારની શોધમાં સમગ્ર જંગલ ખૂંદી વળ્યા બાદ શિયાળની નજર ઉંદરના દર પર પડી। તેનો મુખી એક જાડો પાડો મુશકરાજ હતો। હું એના પર ઝાપટ મારી શકું, પરંતુ તેથી તો એક જ ઉંદર હાથ આવશે, બાકીના ભાગી જશે। જો બુદ્ધિપૂર્વક કામ કરું તો ઘણા દિવસો સુધી આહારની વ્યવસ્થા થઈ શકે। એણે એનો પીછો એમના દર સુધી કર્યો। 100 દરમાં ઘૂસી ગયા। તે દરની બહાર એક પગ પર ઊભો થઈ ગયો। એણે મોં ખુલ્લું રાખ્યું અને મોઢું સૂરજની તરફ રાખ્યું। ત્યારબાદ તેમાં જોઈએ પ્રશ્ન નંબર 4 નીચેનો ફકરો લખવામાં ચિહ્નની ભૂલ થઈ ગયેલ છે। ફકરો વાંચો, ભૂલવાળા શબ્દો નીચેની લીટી દોરો, ફકરો સુધારીને ફરીથી લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક ફકરો આપેલો છે, તેમાં ચિહ્નની ભૂલ થઈ ગયેલ છે, તેમાં આપણે સુધારીને ફરીથી લખવાનો છે। તો તેમાં જોઈએ બિલ્લુ મારો મિત્ર છે, તેની પાસે એક બિલાડી છે, તેનું નામ મિની। બિલ્લુને મિની બહુ જ ગમે। મિનીને પણ બિલ્લુની સાથે રમવાની બહુ મજા પડે। મિનીના તોફાનથી કોઈ વાર દાદાજી ખીજાય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 મને ઓળખો। તેમાં પેલું છે વાડે વાડે લોહીના ટીપા। તો જવાબમાં લખશું ચણોઠી। બીજું છે 2 પગવાળો પ્રાણી, તો માણસ। ત્રીજું છીછરી તળાવડી છીછરી પાળ, પાણી ન રહે પૈસા ભાર। તો જવાબમાં લખશું હથેળી। ચોથું મોં કાળું પણ કરું અંજવાળું। તો જવાબમાં આવશે દિવાસળી। પાંચમું છે કાળી સોટી તેલમાં નહાય, લડે વળે પણ તૂટે નહીં। તો જવાબમાં આવશે વાળ। છઠ્ઠું છે એક જનાવર હતું પૂંછડીથી પાણી પીતું। તો જવાબમાં આવશે દીવાની વાટ। સાતમું છે 32 ભાઈઓની એક બહેન લાકડી। તો જવાબમાં આવશે જીભ। ત્યારબાદ તેમાં જોઈએ પ્રશ્ન નંબર 6 હું લખું। નીચેનું ગીતડું વાંચી તેમાંથી નમૂના મુજબના શબ્દ રચના બનાવી લખો। તો તેમાં ગીતડું છે એક છે ખટપટ, તે બહુ નટખટ, ચાલ્યો પટપટ, દોડ્યો ઝટપટ, ઝટપટ ઝટપટ થઈ ગઈ ગડબડ। ગબડિયો સરસત, નદીની અંદર કૂદ્યા દેડકા, ડ્રાવ 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 ઉડ્યા કાકડા, કોં 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 કોં। ઉદાહરણ તરીકે ખટખટ તો નટખટ, પટપટ તો ઝટપટ, ઝટપટ તો ગડબડ, ગડબડ તો સરસર। બોલવાની સાંભળવાની મજા પડે તેવા આવા બીજા શબ્દોની યાદી બનાવી લખો। ઉદાહરણ તરીકે અરરર તો સરરર, ફરરર તો કરરર, છૂક છૂકે તો કુક કુક, રીમઝીમ તો હિલમિલ અને ઝીલમિલ, ખળખળ તો જળહળ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 હું હસાવું। નીચેનો ટૂચકો સૌને મોટેથી વાંચી સંભળાવો। તેમાં સાહેબે લખાવ્યું આ દુકાનમાં મૂકો, ટ્રીનટ્રીને લખ્યું આ દુકાનમાં મૂકો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8 હું સાંભળીને લખું। ટીવી જોતા જોતા કે રેડિયો કે વાતચીત સાંભળતા સાંભળતા તેમાં તમે સાંભળેલા શબ્દો અહીં લખો। તો તેમાં લખશું ટ્રેન ટ્રેન, ડ્રાઈવર, સસલું, સરકાર, માણસ, રમકડા, જંગલ, મનોરંજન અને મજા। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।
તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો।